તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણની ઘટનાનો પર્દાફાશ થયો છે. રામોલ પોલીસે મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા, સોના ચાંદીના દાગીના સહિત કુલ 53 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ત્યારે ખાસ કરીને ફરિયાદીનો જે કૌટુંબિક ભાણિયો ઋષિ જ આ કાવતરાનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોકલ સિટીની પોલીસને લોકેશન આપતા કોટાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કર્યા હતા. એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના કોટા કરી દીધી હતી. કોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો. આની અંદર જે કુલ અત્યારે આરોપીઓ છે જે કુલ 6 આરોપીઓ છે. એમાં એક સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર, શિવમસિંહ ઉર્ફે કાકુ, અમન અવધેશસિંહ ભદોરિયા, સુરજ સુભાષચંદ્ર ચૌહાણ, અરફરોઝ ખાન ઉર્ફે સૈજુ અને ઋષિ શાંગર છે. જે મુખ્ય જે કાવતરું ઘડનાર છે એ સંગ્રામસિંહ છે અને ઋષિ શાંગર છે. ઋષિ જે છે તે આરોપીનો ભાણો થાય છે, એટલે કે ફરિયાદીનો ભાણો થાય છે અને ફરિયાદી આના મામા થાય છે. અને જે ફરિયાદી છે તે પોતે જમીનનો લે વેચનો ધંધો કરતો હોય અને તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય તેવી જાણ ઋષિને હતી, જેથી ઋષિએ આ પોતાના મામાની ટિપ્સ સંગ્રામને આપેલી હતી અને સંગ્રામે આખો આ અપહરણ કરવાનો અને રૂપિયા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો. સંગ્રામસિંહ અને ઋષિ મિત્રો છે, જેઓ પહેલાંથી એકબીજાને ઓળખે છે. અત્યારે અમે રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે અને જે તપાસ અને પૂછપરછ ચાલુ છે અને જે આગળ જે તપાસમાં ખુલશે ત્યારે એ વિશે વધુ વિગતો આપી શકાશે.